सुन से आया न सुन में समाऊ, जय सुख नाम है मेरा, अनाम पद में वास कराया, सदगुरु मणि राम जी देवा। जो सुख नित्य प्रकाश विभू, नाम रूप आधार, मति न लिखे जेहि मति लिखे, वा में सूत अपार। આજના દિવસે યોગાનું યોગ આપણને સત્સંગનો લાવો મળ્યો છે. આજનો દિવસ સૂરજ ઉગી ગયો છે. મહારાજે કીધું સદગુરુનો સૂરજ જેને ઘેરે ઉગી જાય એનું અજ્ઞાન રૂપી જે અંધારું જે છે એ દૂર થઈ જાય છે. આ જગતની અંદર આજે મહાપુરુષ એવા શંભુરામજી મહારાજનું સાનિધ્ય સેવીએ છીએ અને જેનું સાનિધ્ય સેવતા હોઈએ અને આપણો જો ભવરોગ ન જાય તો એ સાનિધ્ય સેવ ગણાતું નથી. આપણા સંશયોનું સમાધાન થાય, નિર્સંશયો થાય, ભીતરની અંદરથી પ્રેમ પ્રગટે તો જ આ જ્ઞાન ભીતરની અંદર આવે. તો આજે સંજયભાઈ સવિતાબેન એવું સુંદર એક નાનું સરખું પણ આયોજન કરી. આયોજન કોઈ દિવસ નાનું મોટું હોતું જ નથી. સત્સંગ જો ભીતરની અંદર બેસી જાય, અને સત્સંગ ક્યારે બેસે કે આપણે ઘરે હોઈએ તેવો. આપણે જ ઘરે ન હોઈએ તો મળવા વાળો આપણને કોણ મળે? એમ સત્સંગમાં આપણે બેઠા છીએ, પણ આપણામાં જયારે સત્સંગ બેસી જાય ત્યારે સમાગમ સાર્થક બને છે. અને જયારે સમાગમ સાર્થક બને છે ત્યારે આ જગતની અંદર આપણા સંશયો નિર્મૂળ થઈ જાય છે. આજે આ મુક્તમપુર એટલે મુક્ત પુરુષોની ભૂમિ, ભૃગુ ઋષિની ભૂમિ. એમાંય વળી જે મનને આપણે હરી લીધું એવા સદગુરુ મનહરદાસ મહારાજે મણિરામ બાપુનું સાનિધ્ય સેવ્યું અને એનો આજે જય થયો ત્યારે જ આપણને સુખ છે ને આનંદ છે ને બેહવાનું. આપણને સુખ છે અને એ સુખમાં તરબોળ થઈ અને હું તમે બધા સત્સંગના માધ્યમ દ્વારા ભેળા થયા છે. સંત પુરુષોની વાત જે છે, મહાપુરુષે વાત કરી કે તમે એક તેલનો ડબ્બો લાવો, અગર સિમેન્ટની ગુણ લાવો તો એ ડબ્બા ઉપર લખેલો હોય રોનક છે, રાજમોતી છે કે કોઈ પણ પ્રકારની કંપનીનું સિમ્બોલ લગાવેલું હોય, પણ તેલ ઉપર કોઈ સિમ્બોલ લાગતો નથી. તેલ જે છે એની ઉપર કોઈ સિમ્બોલ લાગતું નથી. એમ આ શરીર જે છે એની ઉપર બધા સિમ્બોલો લાગે, બધા એના છાપ લાગે, પણ જે આપણું નિજ સ્વરૂપ જે છે સદગુરુ પરમાત્માએ આપણને જે બતાવ્યું છે અને એ નિશ્ચલદાસ મહારાજે એમની વાણીમાં વર્ણન કર્યું છે. અવરણીનું વર્ણન કર્યું કે જો સુખ નિત્ય પ્રકાશ, જે સુખ નિત્ય છે, આ બધું અનિત્ય છે, આવવા જવા થાવા મટવા વાળું છે, સુખ અને દુઃખ આપવા વાળું છે,
હરખ શોકની હેડકી આવે એવું આ સુખ છે, પણ જે નિત્ય છે, જો સુખ નિત્ય પ્રકાશ વિભુ નામ પરમાત્મા થાય અને વિભૂતિનું નામ છે ને એ આપણા અંશો થાય છે. વિભૂતિને જો ઓળખવી હોય તો કોઈ આવા સદગુરુ વિભુ પાસે જવું. વિભુ એટલે ભગવાન, જાગ્રત પુરુષ. અને એ જાગ્રત પુરુષ પાસે આપણે જઈએ અને આપણે પ્રશ્ન કરીએ કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું અને હું ક્યાં જવાનું છું. જો સુખ નિત્ય પ્રકાશ વિભુ, જેનું નામ રૂપ અને આધાર, જે નામ રૂપ અને આધાર જેના પર ટકી રહ્યા છે. સૂત્ર બતાવ્યું છે સંત પુરુષોએ કે નામ રૂપ અને ગુણ એ બધા જ ઘાટ ઘડ્યા પછી બને છે. નરસિંહ મહેતા કહે છે કે ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુજવા. માટીમાં કોઈ નામ નથી માટી સિવાય, એમ પરમાત્મામાં કોઈ નામ નથી. અનામી કેવો પણ એક અધિષ્ઠાન ઉપર આરોપ છે, પણ એમાંથી જયારે ઘાટ બનાય છે એટલે અઘાટ છુપાયેલો નથી હોતો, પણ આપણને દેખાતો નથી. એ તો નજરે દેખાય છે, માટી જ છે, ડાળે મૂળે માટી. પણ એનો જયારે ઘાટ બંધાય, જયારે એની ગોળી બને છે, ગોળો બને છે, તાવડી બને છે, કુરડી બને છે, કોઈ કોડિયું બને છે, ત્યારે એના નામ રૂપ અને ગુણ ત્રણેયનું સિમ્બોલ એના ઉપર લાગે. ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુજવા, અને અંતે તો હેમનું હેમ હોય. અંતે જો જોવા જાય તો જે પણ દાગીનો પકડીએ છીએ સોના સિવાય આપણે પકડતા, જે કાંઈ પકડીએ માટી સિવાય પકડતા, ડાળે મૂળે આની અંદર રૂ સિવાય બીજું કાંઈ નથી. પણ ભૂલા ક્યાં પીડ્યા છે કે લહેર ઢૂંઢે છે દરિયાઓ. જેમ દરિયાને લહેર ગોતવા જાય, નહીતર એની માથે પછાડ થાય છે. લહેર ઢૂંઢે દરિયાઓ, કપડા ઢૂંઢે સૂત. આ સૂત્ર જે કપડું જે છે, આ કુર્તું બન્યું એટલે એમાં નામ રૂપ અને ગુણ પેદા થયા. પણ એ જ કપડું પાછું એ રૂને ગોતવા જાય, એ મોટામાં મોટી એની ભૂલ છે. લહેર ઢૂંઢે દરિયાઓ કો, કપડા ઢૂંઢે सूत, એમાં જીવ ઢૂંઢે બ્રહ્મ કો. એ તીનો ઊંટ કા ઊંટ. આ ત્રણે ત્રણ જણ જે છે એ ઊંચું જોઈને ચાલવા વાળા છે, પણ એ ભીતરમાં જોતા નથી. જો ભીતરમાં જોઈએ તો સતાર બાપુ કહે છે કે હૃદયમાં જો તપાસી નહીં છુપાયેલો ખજાનો છે, ધરી લે ધ્યાન સદગુરુનું, એમાં ભેદ શાનો છે, હરી છે કોણ અને તું કોણ છો એ જ્ઞાને વિચારી જોજે, અને હતો તું ક્યાં વળી પાછો ક્યાં જવાનો. હજી તારા હાથમાં બાજી છે. કરી લે સદગુરુને કોક રાજી. આ માનવ દેહ મળ્યો એ પ્રભુ આજે આના જેવી કોઈ મજા નથી. આજે બાપુ કહેતા હતા આપણા ઘેર કે તું તાજો તરોજો કેમ રહેશો. આજે કથામાં અમારે એક કહાની આવી હતી, બાપુને વાત કરી. છોકરાને કીધું કે તું તાજો તરોજો કેમ રહે. કે બાપુ ખાવ પીવું છે એટલે. તો કે બંધ કરી દે, મારું વચન છે. રાજી બાપુ એ વાત કરી, ખાવાનું બંધ કર. ગુરુનો આદેશ, એનું વચન, એનું પાલન. શિષ્ય ખાવાનું બંધ કરે. 8 દિવસ એવો ને એવો પાછો તાજો તરોજા, કાંઈ નહીં. બાપુએ કીધું પેલા તે ખાશો? કે ના તમારા વચન ઉપર ઉભો છે. તો કે થોડું દૂધ પીતો, થોડું દૂધ પીતો. એ બંધ કરાવી દીધું.
એના દૂધમાંથી નીકળતા ફીણ પીવા માંડ્યો, તોય બંધ કરાવી દીધું, છતાંય તાજો. અને છેલ્લે ગુરુ મહારાજે કીધું, તું તાજો કેમ છો એ મને ખબર નથી પડતી. કે બાપુ આ બધા તમારા આશીર્વાદ, આ બધા આશીર્વાદ ગુરુ મહારાજ, આપણી માથે ગુરુ મહારાજના આશીર્વાદ આપણે તાજા તરોજા જેવા છે. આજે તમારા ગામની અંદર ભરૂચ 2 દિવસથી સત્સંગ ચાલે છે મારે તો, પણ એનાથી બુદ્ધિ વધે છે. પોતે વધે ગાંઠ, કુસંગીના સંગમાં સત્સંગનો થઈ જાય છે નાશ. સત્સંગથી બુદ્ધિ વધે છે, સત્સંગથી શુદ્ધિ વધે છે, અને સત્સંગથી નિરોગી રહેવાય છે. એ તમે પ્રેક્ટિકલ સંતોના સામે, શરીરોની સામે જોજો તો તમને ખ્યાલ આવશે કે આપણે 1-2 કલાક કામ કરીએ તોય તે નથી કમાતું, અને રાત દિવસ જાગરણ કરે છે, ઉજાગરા નથી કરતા. આપણું જાગરણ છે. લક્ષ્મણજીએ 14 વર્ષ જાગરણ કર્યું છે. જેનું લક્ષ્ય છે જાગરણ, એટલે આમ જાગતું જ રહેવું એવું નહીં, પણ જાગ્રત નગરીમાં ચોર નહીં લૂટે, જખ મારેગા જમદૂતા. હર 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 તો હીરા પરખ લે, સમજ પકડ લે નિજ બૂટી, તેરો સાહેબ તુજ में बोले और बात है सब झूठी. तो जो सुख नित्य प्रकाश विभो, नाम रूप आधार. આજે કોઈ પણ ઘાટ ઘડવો હોય તો એમાં એરણ જોઈએ. બાબુજી, સોની જ્યારે સોનાનો ઘાટ ઘડે, વીટી ઘડે, દોરો ઘડે, કે કોઈ પણ એરિક બુટી ઘડે, અગર કોઈ કારીગર પ્રજાપતિ હોય તો માટલું બનાવે, એના માટે ચાકડો જોઈએ. ચાકડામાં કાંઈ બનતું નથી, એરણમાં કાંઈ બનતું. એરણની માથે બધા જ ઘાટો બને છે. એરણ છે કુટસ્થ બ્રહ્મ કહેવામાં આવે છે, જેમાં કાંઈ બનવા મટવા પણ રહેતું નથી. નિરાંત મહારાજે એક ભજનની અંદર આપણને યાદી આપી છે, કે કરતા પદ કહો કોને કહ્યું, અને અકર્તા પદ કેવું. નીર અને ક્ષીર બે મળ્યા છે એક ઠાર. નીર અને ક્ષીર એટલે બાબુજી, ક્ષીર એટલે દૂધ અને પાણી ભેગા થઈ ગયા છે. એમ આપણે આ મન ને માયા, જીવ ને બ્રહ્મ, જગત ને જગદીશ ભેગા થઈ ગયા છે. કરતા પદ કહો કોને કહીએ, અકર્તા પદ કહો કેવું. નીર અને ક્ષીર બે મળ્યા છે એક ઠાર. પણ આને જુદું કોણ કરે? હંસ કરે બે છાને. હંસ જે છે એના ચાંચની અંદર એવી તાસીર છે કે એ ચાંચ બોળે એટલે દૂધ જુદું પડી જાય, એનો ગોટો થઈ જાય અને પાણી જુદું. એમ આ સત્સંગ ભજનની અંદર જેને સાર અસારની ખબર પડે કે આ સાર શું છે, અસાર શું છે. શેરડીનો રસ રે પીવાય, છોતરા ગળે નો ઉતારાય. છોતરા ઉતારે ઈ પશુ કેરી જાતડી. કોઈ સમજે ચતુર સુજાન, સદગુરુ કેરી વાતડી. શેરડીનો રસ પીવાય. છોતરા છે એ થોડા ગળે ઉતારે, અને છોતરા ઉતારે કેવાય કહેવાય પશુ. પણ પશુ કી બનિયા બને, નરકા કચ્છ ન હોય. નર જો કરણી સારી કરે તો નરકા નારાયણ હોય. તો કરતા પદ કોને કહેવાય અને અકર્તા પદ કોને કહેવાય? સદગુરુ આપણને બેયની સંજ્ઞા આપે છે. તમે કરતાય નથી અને તમે અકર્તાય નથી. એક નાનું દ્રષ્ટાંત આવે છે શાસ્ત્રની અંદર, સંતો પાસેથી સાંભળેલી હું તમને વાત કરું છું. આવા સજ્જનો સદગુરુ હોય, આ બધા વીણેલા મોતીઓ છે, અને એ મોતીનો હાર બને તો હાર આપણા ગળામાં સુશોભિત લાગે.
દ્રષ્ટાંત કોઈ દિવસ સત્ય ન હોય, સિદ્ધાંતને પકડવાનો છે. જ્યારે સિદ્ધાંત આવે છે એટલે દ્રષ્ટાંત બધું છૂટી જાય છે. એક ભાઈ માટીનું માટલું બાબુજી અને લઈ અને એ ચોકની અંદર આમ ફેંકતો હતો. માટલામાં હાથ નાખે, પાછો ચોકમાં નાખે, પાછો હાથ નાખે, પાછો એટલે એક મહાપુરુષ સજ્જન બાબુજી જેવા નીકળ્યા. એટલે એને કીધું કે ભગત શું કરો છો? આટલું હતું માટીનું, એમાં હાથ નાખીને પાછો આવી રીતે કરે ચેષ્ટા કે શું કરો છો? તો કે હું કાંઈ નથી કરતો. પણ કે કાંઈક તો કરો છો ને, માટલામાં હાથ નાખીને પાછા તમે આમ નાખો છો, તો શું કરો છો? તો કે હું વાંદરાને ચણા નાખું છું. વાંદરાને હું ચણા નાખું છું. એટલે પેલા સજ્જન પુરુષ હતા, દ્રષ્ટિવાળા, આંખ. એને કીધું પણ આમાં વાંદરા તો કઈ દેખાતા નથી, તમે ચણા કોને નાખો છો? માટલું બતાવીને કીધું કે આમાં ચણા એસે જોઈજો, આમાં ચણા હોય તો મને કે. જ્યાં વાંદરાય નથી, જ્યાં ચણાય નથી, જ્યાં શબ્દય નથી, જ્યાં સુરતાય નથી, જ્યાં નામ નથી, જ્યાં અનામ નથી, જીવ શિવ કહેવાય નહીં, ત્યાં સન્મુખ રહેશે જરા. કરતા પદ જે છે એ પદની અંદર જે બીજું પદ ન ભળી શકે, જ્યાં કરતા કરતાનો ભાવ તૂટી જાય છે. સાક્ષી દ્રષ્ટા સર્વેમાં સાક્ષી સદગુરુ સર્વેથી બહારો. નારાયણગીરી કહે છે કે મારે આશરો કરતા પદ કહો કોને કહીએ? કરતા પદ કહો કેવું? આ તો નીર અને ક્ષીર એટલે દૂધ અને પાણી ભેગા થયા, પણ હંસ હોય, કોઈ જિજ્ઞાસુ સાધક હોય. મને મહારાજે નો કીધું કે શબ્દનું સૂર સડી, સૂરથી સૂર સડ્યું છે, ફેણ માંડી ફેણિયા નાગે. આ તો ડંખે ને એને દુખીઓ બનાવે ને પલ ઘડીમાં પ્રાણ ત્યાગે. આ શબ્દ જો એકાદો લાગી જાય. શબ્દો મારા સહેલા છે, હાવ અઘરા નથી. માં જેમ પોતાના બાળકને પ્રવાહી કરી દવા પાય, એમ સદગુરુ છે ને આ હેલી વાત કરીને આપણા ગળે ઉતારી દે. પણ આપણા ભીતરમાં જો ઉતરે જ નહીં તો આપણી ગતિ બગલા જેવી છે. ઉતરે નહીં, નદી નાખી અને ઉતરે ખરું. ઉતરે એવું કઈ નદીના કિનારે બેઠો એક બગલો, એ નદીના કિનારે બેઠો એક બગલો. મીરા કહે છે કે હંસલો જાણીને કીધો મેં તો સંગ રે મોઢામાં લીધી, એને માછલી રે. બાયું મેં તો પકડી હતી આંબલિયાની ડાળું રે, આ જંગલ બીચમાં હું ખડી હો. નદીને કિનારે એક બગલો બેઠો. મને એમ કે હંસ છે, પણ જ્યાં મેં સંગ કર્યો ત્યાં મોઢાની અંદર એને માછલી પકડી. દેહ ઉપર જેની દ્રષ્ટિ છે, પદાર્થ ઉપર જેની આસક્તિ છે, આ જગતમાં કંચન કામીને અને કીર્તિ ઉપર જેની દ્રષ્ટિ છે, એ બધા જ બગ છે. પછી વ્યાસપીઠ પર જે હોય તે અને નીચે બેઠા હોય તે પણ એમાં અમે હોતે આવી જાય. ભગવાન કોઈ જુદું. નદીના કિનારે એક બગલો બેઠો, હંસલો જાણીને કીધો એનો સંગ મોઢામાં લીધી એને માછલી રાખે છે. મેં બધે જોયું, જ્યાં જ્યાં હું ગઈ ત્યાં બસ આજ, બીજી કોઈ વાત નહીં, કોઈ સ્વરૂપ લક્ષી વાત જ નહીં.
તો કરતા પદ કહો કોને કહી, અકર્તા પદ કહો કેવું, નીર અને ક્ષીર બે મળી ગયા છે એકઠા, હંસ કરે બે સાને, જીવ શિવ કહેવામાં કેવા. નિરાંત મહારાજ કહે છે કે જીવ અને શિવ કોને કહેવાય? આપણે જીવ કોને વર્ણન કર્યું છે? હરજીવન મહારાજે જે વાત કરી, નિરાંત મહારાજના આદેશ મુજબ હરજીવન મહારાજે કીધું કે ગુણે કરી. જીવને ક્યાં ઠેરાય? ગુણે કરી. પ્રકૃતિ પોતે સૌ સૃષ્ટિ ઉપજાવે હો, હરજી કહે એને માયા કહીએ, એ આવે અને એ જ આવે. જીવ અને શિવ કહેવામાં કેવા, પરમાત્મા કેવા, પરમાત્મા કોને કેવા? જીવ શિવ કહેવામાં કેવા. માયા પદ કહો કેવું? જે દેખાતું દ્રશ્ય પ્રપંચ, જે રૂપ દેખાય છે, સદગુરુ પરમાત્મા એને જગતની માયા કીધી છે. અને એ માયા ને આપણે સત્ય માની લીધી છે, અને એમાં જે ફસાયા છે એ આ જન્મ મરણના ચક્કરમાંથી બહાર નીકળી શકતા નથી. જીવ શિવ કહેવામાં કેવા. માયાનું પદ કહો કેવું? નિરાંત મહારાજે નિચોડ કાઢીને આપણને એક જ વાત કરી કે બેટા, જીવ અને શિવની ઉપર જે પદ છે એ પદ પરખી લેવું. જે જીવય નથી કહેવાતો, જેને શિવય નથી કહેવાતો, એ પદ કહેવાય છે. અને એ પદ કોનું છે? ગુરુનું પદ છે. આ કોઈ ગાદી છે તમે કે હું ગાદલાની નહીં સમજવા. જે વક્તા પુરુષ બેઠો છે એ પદ ઉપર બેઠો, અને પદને બધા પ્રણામ કરે છે, કોઈ વ્યક્તિને પ્રણામ કરતા. અને જો કોઈ એમ કે મને પ્રણામ કરે છે તો એ પણ અધોગતિમાં જાય છે. બધા જે મહાપુરુષો, મણિરામ બાપુ આપણને એક જ સંજ્ઞા કરતા, જ્યારે બોધ આપીને છેલ્લે એમ કહેતા કે તું મારી દ્રષ્ટિમાં દ્રષ્ટિને કેળવતો ખરો. અને અમે નાના બોધ લેતા લીધે બાપુએ સામે બેહાડી, અને જેને ત્રાટક કહેવામાં આવે છે, ધ્યાનીઓના પતંજલિ યોગની અંદર જેને ત્રાટક કહેવામાં આવે છે, એવું ત્રાટક કર્યું. ત્રાટક કહેવાય. બેટા, મારી આંખની અંદર જોઈ, મારી નજરે મેં જોયું. બાપુએ કીધું શું દેખાય છે? દ્રષ્ટિમાં સૃષ્ટિ નો રહી, સૃષ્ટિ થઈ ગઈ હરિની સમાન, સદગુરુની દયા જેણે. બાપુએ કીધું શું દેખાય છે? ત્યારે જે બોધ લીધેલો ત્યારે કીધેલું કે બાપુ મારો ફોટો દેખાય છે, મારા સિવાય બીજો કોઈ નથી. આપણો ને આપણો ફોટો તમારી કીકીમાં, આપણો ને આપણો ફોટો કોને પગે લાગે છે? પાછો પ્રશ્ન મને લાગે છે, કોણ છે આ જગતમાં? તારા સિવાય બીજો કોઈ નથી. અને તારા સિવાય જો કોઈ બીજો માલિક હશે તો બેટા તારો ધોખામાં જન્મારો જશે. આખો જન્મારો તારો ધોખામાં. તું બીજો જાણી અને તું બીતો ફરે છો, એક છે છતાં બીક કોની ધરે છો? રાખ હિંમત તો તું નિર્ભય થાવે, પણ સદગુરુ વિના તને કોણ બચાવશે? પદ જે છે પૂજન પદનું છે. કોઈ વ્યક્તિની પૂજા થતી નથી. વ્યક્તિ તો આજ આવે છે, કાલ વયો જાય છે, દેહ આવવા જવા વાળો છે, પણ પદ જે છે એ ત્રણે કાળમાં સત છે, અને સત એ જ ઈશ્વર છે. આ જગતની અંદર બાપુએ કીધું કે બ્રાહ્મણ શું આપે? અક્ષરો આપે, પણ મારો સદગુરુ તો નામની ઓળખાણ આપે. બાપુ સદગુરુ જ્યારે મળે ત્યારે આપણને નામની ઓળખાણ આપી અને આપણને એવા ઠેકાણે લઈ જાય કે આપણે અનામી કહેવાનું પણ ભૂલી મૌન થઈ જાય છે. સદગુરુએ કીધું
કે તું પૂરણ બ્રહ્મ પરમાત્મા એ માર્ગમાં મેં કીધો પ્રવેશ. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ છોડીને જ્યારે હું હાલ્યો ત્યારે આગળ એક દીઠી ઉન્મુની અવસ્થા શેષ, ઉન્મુનિથી અવસ્થા એક પાંચમી, એનું નિર્વિકલ્પ સમાધિ છે નામ. ત્યાં જાતા આવાગમન મારું મટી ગયું અને લાજ્યું મને પૂર્ણ થાવ. મૌન થઈ ગયું. રેન સમાણી ભાણ મેં, ભાણ સમાણો એક આકાશ, આકાશ સમાણો એક વચનમાં, અને ઈ વચન છે કોક કોક નિર્લય કરતા. જીવ શિવ કહેવામાં કેવા માયાપદ કહો કેવું, જીવ અને શિવની ઉપર જે પદ ઈ પદ પરખી લેવું. કરતા પદ કહો કોને કહીએ, અકર્તા પદ કહો કેવું. નીર અને ક્ષીર બે મળ્યા એકઠા, પણ હંસ કરે બે સાને. બગવાકો બુજી શકે. એક અનંત, અનંત એકમાં, એકમાં અનંતને લઈએ. નિરાંત કહે કહો ને કૈસા કહીએ, અને કેમ કેવું કે આવું છે તેવું છે. કોઈ વિશેષણ દીધું ન દેવાય. કદાચ આપણે એમ કહીએ કે આ ચેતનનું નામ પડ્યું છે એ પણ અધિષ્ઠાન ઉપર આરોપ છે. કદાચ આપણે એમ કહીએ આ ચેતન ઉપર નામ પડ્યું છે, કેવું પડે. અને ન કહીએ તો કીધા વિના કોણ જાણતું નથી. પણ જયારે બાપુ સાહેબને પૂછ્યું બંસારામ બાપુએ કે આ નામ ચેતન માથે પડેલું છે, તો બાપુ સાહેબનો જે પ્રત્યુત્તર ઉત્તર જે છે એ ખૂબ આપણે વાગોળવા જેવો છે, વતનમાં બેસાડવા જેવો છે. એમણે કીધું કે કદાચ હું ચેતન કહું તો મારે જડ થવું પડે. જડ વિના હું ચેતન ન થઈ કહીએ, કારણ કે બે થાય તો જ બોલાય. બે થાય તો જ બોલાય, નહીતર બોલાય નહીં. અદ્વૈતની અંદર વાણી વિરામ પામી જાય છે. ચેતન કહું તો પણ એક જડની કલ્પના, કોઈ વિશેષણ દીધું ન દેવાય. કોઈ વિશેષણ. એટલે તો બાપુ સાહેબ ગાયકવાડે એવો શબ્દ વાપર્યો છે. આવું નહીં, એવું એવું જેને નામ, આવું તેવું નહીં, એવું નામ જેને જાણ્યું એ ચાર વેદ ભણ્યો, પણ એનો જેને ભેદ જાણ્યો એ ભગવાન ખરો તરત બની. બાકી 32 આભૂષણ અંગે ધરે નારી, પણ નાકમાં નથણી ન હોય તો એને હું શણગાર. એમ ગમે એટલી આપણે કદાચ ભક્તિ કરતા હોય, નવધા ભક્તિમાંથી ગમે તે, પણ સદગુરુનો જો બોધ ન હોય તો આ જગત આખું યુદ્ધ જેવું લાગે. જો બોધ ન હોય, અને જો બોધ થઈ ગયો હોય તો મદાલસાના બાળક જેવું લાગે. અને બાળકને મદાલસા કહે છે કે શુદ્ધ સ્વરૂપે બાળ, બોધ સ્વરૂપે સદાય નિરંજન તમારું રૂપ છે. નહીં માયા તુજ માય, જાગી જાઓ મોહ નિશાથી. આ સપના જેવો સંસાર છે, આ સપના જેવો સંસાર જગતની અંદર. તો આને જોવા માટે, અનંતને પામવા માટે, એની યાત્રા કરવા માટે આપણો અંત જ્યાં સુધી ન આવે ત્યાં સુધી અનંતની કોઈ દિવસ પ્રાપ્તિ થતી નથી. અંત આવે. હવે અંત ક્યારે આવે? કે સદગુરુના શરણે જઈએ ત્યારે. તો સદગુરુના શરણે અંત કેમ આવે? તો જ્યાં સુધી સ્થૂળ, જ્યાં સૂક્ષ્મ અને કારણ જે શરીર, આપણા 3 શરીરો, આ સ્થૂળ દેહ, એની અંદર રહેલું સૂક્ષ્મ મન, એની અંદર કારણ ઉત્પન્ન થયેલો પ્રાણ, આ બધું જ જ્યાં સુધી નીકળે જાય નહીં અને સદગુરુના શરણે સુપ્રત ન થાય ત્યાં સુધી અંત આવે નહીં. અને એ વખતે જો સુપ્રત થઈ ગયો હોય તો અર્જુન મહારાજ કહે છે कि जम राजा को मुआ हुआ जब जीव राजा ले जाता है, यहाँ तो मुर्दा चलकर मशान जाता અને જિંદાય નર જલ જાતા. મરી અને જીવે એનો દેશ એવો જાણજો કે નામ સમાન નથી નાણું,
આનંદ હતી સુગરાનું સુખ શું. તો મહાપુરુષોએ આપણને એક જ વાત કરી, અંતને જો અંત આપણો આ શરીરનો અંત આવે ત્યારે અનંત હોય છે. આ જગતની નિવૃત્તિ એ જ વખતે પરમાત્માની પ્રાપ્તિ. બાપુ તો સિદ્ધાંત બતાવ્યો કે આ જગતની નિવૃત્તિ, જગત એટલે આ જગત નહીં, આ દેહની નિવૃત્તિ એ જ વખતે પરમાત્માની પ્રાપ્તિ. અને પ્રાપ્તિની ભગવાન પ્રાપ્તિ કોઈ દિવસ હોય નહીં. શાસ્ત્ર વેદાંત ના પાડે છે, શાસ્ત્રો ગુરુ મહારાજ ના પાડે છે, મણિરામ મહારાજ ના. જે પ્રાપ્ત જ છે એની પ્રાપ્તિ શું કરવાની, પણ એનો જે પડદો, दुई का पर्दा हटा कर तो देखो, जहां देखूं ता तू ही तू, मुझे मेरी मस्ती कहां लेके आई है, मेरे सिवा और कुछ ना है, મારા સિવાય કોઈ નથી. તો આના માટે થઈને અંત આવે, પણ है कोई ऐसा मुर्शिद मौला जो दिल में खुदा बताएगा. એવો કોઈ બાપુ સદગુરુ, મુર્શિદ યાની સદગુરુ મળે, કોઈ બ્રહ્મના જ્ઞાની મળે, કોઈ સંત વિવેકી, મારો ગુરુ તો એક જ છે. તો है कोई ऐसा मुर्शिद मौला, હૃદય में ખુદા બતાય. મારા હૃદયની અંદર, મારા ઘટની અંદર અને પટની અંદર ને મઠની અંદર, ત્રણે જગ્યાએ પાછો, જેમ અલ્હાબાદમાં મેળો ભરાય ત્યાં ત્રણ નદી ભેળી થાય, ત્યારે તો ત્યાં કુંભમાં સંતો સ્નાન કરે, એમાં સત્સંગની જે સરિતા છે બાપુ, એની અંદર આ કુંભ છે. આ બેઠા છે એ બધા કુંભ છે, કાયાના કુંભ લઈને બેઠા છે. સત્સંગની સરિતા વહી રહી છે. આની અંદર જ્યારે ત્રિવેણી, ત્રણ નદી ભેળી થાય, ત્રણ વાત ભેળી થાય, એક તો પંડમાં નક્કી થવો જોઈએ, પટમાં નક્કી થવો જોઈએ, અને બ્રહ્માંડમાં નક્કી થવો જોઈએ. મારી હેલી રે ગગને ચડીને હેલી તને જોઈ, જ્યાં હદ અને બેહદના પ્રમાણ છે. કોણ જગાડે હેલી નામને, કોણ જગાડે પ્રેમ, કોણ જગાડે પુરુષને, અને કોણ જગાડે છે આમાં બ્રહ્મ. હે મારી હેલી એટલે સુરતા. આકાશમાં જઈને તમે જોઈ લઈને હદ, બેહદ અને અનહદની આગે નામ અનામી દીધું થાપી, ગુરુજીએ નાવડી તો નામની આપી. તો સુરતા જગાડે છે હેલી એક નામ, અને નામ જેને જાગૃત થઈ ગયું ને ભાઈ, એનું પ્રમાણ છે. આમાં પ્રમાણ વગરની વાત જ ખોટી પડે. નામની જેને ઝાંખી થઈ, નામમાં જેને જે સ્થિર થઈ ગયું, એનું પ્રમાણ શું? એનું એક જ પ્રમાણ મહારાજ કહે છે, એના ભીતરની જે પ્રેમ જાગૃત. નામ જગાડે, સુરતા જગાડે હેલી નામને, નામ જગાડે પ્રેમ. અને જેને પ્રેમ જાગ્યો હોય એનું પ્રમાણ શું? પ્રેમ જાગ્યો એનું પ્રમાણ હોય ને. સુરતા જગાડે હેલી નામને, નામ જગાડે પ્રેમ, પ્રેમ જગાડે પુરુષને. પુરુષ એક શબ્દ છે ભાઈ, શબ્દ બ્રહ્માંડની શબ્દ કહા સે આયા, કહા જઈ અને સમાય, હાથ પાંવ વાંકો નહીં, એને પકડ્યો कैसे જાય. સુરત શબ્દ બ્રહ્માંડ સે આયા, શૂન્યમાં જઈ અને સમાય, હાથ પાવ વાંકો નહીં, એને સુરતાઈ પકડ્યો જાય. સુરતા જગાડે હેલી નામને, નામ જગાડે પ્રેમ, પ્રેમ જગાડે છે એક પુરુષ શબ્દ. અને જ્યારે શબ્દની જાગૃતિ થાય ત્યારે જે દ્વૈતપણું એ મટી જાય છે, અને એને અનુભવ રૂપી પુત્રનો જન્મ થાય છે. કોણ બ્રહ્મ કા બેસણા, પરમાત્માને બેહવાનું ઠેકાણું કયું? મહાપુરુષો વાત કરે, તમે જો તો ખરા, પ્રશ્નોત્તરીમાં આપણને જવાબ આપે છે. કોણ બ્રહ્મ કા બેસણા, કોણ બ્રહ્મ કા સ્થાન, કોણ બ્રહ્મ કા રૂપ है, અને કોણ બ્રહ્મ કા મિલાપ. મારી હેલી
તમે એક વખત ગગનમાં ચડીને તો જોઈ તો લો, જ્યાં હદ અને બેહદનું પ્રમાણ કર્યું છે. આનંદ જે છે એ બ્રહ્મનું વ્યસન છે. આઠે પૌર અડગ રહે આસન, કબૂ ન ઉતરે આની, જ્ઞાની ધ્યાની વિજ્ઞાની થક ગયે, ऐसी અકથ કહાની, છાંયે બેસું તો મને અગ્નિ વ્યાપે, ધૂપમાં અતિ શીતલાઈ, છાયા અને ધૂપથી મારા સદગુરુ ન્યારા, હમ સદગુરુ કે માય, હમ પરદેશી પંખી સાધુ આ દેશ કે. તો આનંદ છે બ્રહ્મ બેસવાનું ઠેકાણું છે, જેના ભીતરમાં બ્રહ્મ આનંદ. તો આનંદ બ્રહ્મ કા બેસવાનું. અપરોક્ષ જે છે એ બ્રહ્મનું મેળાપ છે. પરોક્ષમાં દેહ છે, અપરોક્ષમાં જે નામ અનામ કે મૌન જે તમે કયો એ સદગુરુનું મૂળ સ્વરૂપ છે, ત્યાં આપણું મિલન થાય છે. અને જેને શાંતિ થઈ ગઈ છે, નિરાંત છે, બ્રહ્મનું ઠેકાણું છે આપણા ભીતરમાં છે. આપણે ઉતાવળમાં તો નથી ને, ઘણી વખત નિરાંતમાં હોય પણ આપણે હોય ઉતાવળમાં પાછા ઝપટ બોલાવતા. નિરાંત છે શાંતિનો દેશ છે. મુનિરામ બાપુ નિરાંત શાંતિનો દેશ ભીતરમાં એક. तो है कोई ऐसा मुर्शिद मौला दिल में खुदा बताएगा, लग 84 का फेरा छुड़ाकर जन्म मरण को मिटावेगा. આ જન્મ મરણ ને મટાડી લગ 84 નો ફેરો મટાડે એવા કોઈ વર્તમાનના સદગુરુ જો મળી જાય તો આ મનુષ્ય દેહ જે મળ્યો છે લાવો એનો લેવાય એવો છે. તો 5 તત્વ કી દરગાહ, આ 5 તત્વની દરગાહ છે. આ જળ છે, પૃથ્વી છે, તેજ છે, વાયુ છે, આકાશ છે, એને આ શરીર બન્યું છે, એની દરગાહ કીધી છે. 5 तत्व की दरगाह माही આ તન કા તકિયા બિછાવેગા. કોઈ એમ પૂછે મને કે ભાઈ તું કોણ છો, એમ પરમાત્મા કોણ છે એવો કોઈ પૂછવા વાળો છે? મેરા ચહેરા મુझको દિખા કે, મારો ચહેરો જે છે મને દેખાતો નથી. આપણો ચહેરો આપણને દેખાય? આપણી ભૂલ આપણને દેખાય? નો દેખાય. પણ એ ચહેરો દેખાય ક્યાં? આઈનામાં, અરીસામાં દેખાય. અને અરીસામાં જોઈએ તો અરીસો આપણને ભૂલ બતાવે ખરો, પણ કાઢી તો ન જ દે. બતાવે કે તારા મુખ પર પડી એટલે ડાઘ અને ધો ડાઘ પાણી. તારા મુખ, હું તો બોલું કેદારો રાગ અને વૈરાગ વાણીમાં જ્યાં સુધી વૈરાગ હોય ત્યાં સુધી દાગ જાય એવું નથી. વાણીમાં જ વૈરાગ હોય. વૈરાગ ભીતરી વ્યવસ્થા છે. ત્યારે ભીતરમાં વૈરાગ આવે, અને વૈરાગ જ્યારે આવે ત્યારે આપણા ભીતરની અંદરથી એક તાર થઈ જાય, અને એ તાર એવો છે કે પ્રભુ ત્યાગ નો ટકે વૈરાગી, કોટી કરો ઉપાય. વેશ લીધો વૈરાગ્યનો, દેશ રહી ગયો દૂર, ઉપરથી વેશ અચ્છો બન્યો અને માય મોહ ભરપૂર. ત્યાગ નો ટકે વૈરાગ્ય બન્યો. તો વિશેષ આપણે આગળ બાબુજીને સાંભળવાના છે, પણ સદગુરુ સંત પુરુષની જે દયા, 5 तत्व की दरगाह माही तन का तकिया बिछावेगा, मेरा चेहरा मुझको दिखा के नूर नबी से मिलावेगा, है कोई ऐसा मुर्शिद मौला. मैं अल्लाह, मैं रसूल अल्लाह, તમારા સિવાય આ જગતની અંદર કોઈ. मैं अल्लाह, मैं रसूल अल्लाह, कोई अल्लाह से सुरती मिलावेगा. 21 ब्रह्मांड के ऊपर जाकर, 21 ब्रह्मांड के ऊपर जाकर मेरा कोई झूला झूलावेगा, है कोई ऐसा मुर्शिद मौला. कहे कमाल कहे कमाल कबीर का बाल का. જે સદગુરુનો બાળક હોય ને ભાઈ, એ કમાલ કરે, એનું નામ કમાલ હોય. સદગુરુનો બાળક શું કરે ખબર? કમાલ. ગમે ના જાય ને કમાલ કરે.
ગમે ને સાર ખેંચ લે. કહે કબીર કમાલ કા બાલ, કહે કમાલ કબીર કા બાલ કા, કોઈ તન કી કિતાબ સુનાવેગા. આ શરીરની જે કિતાબ, ગીતા છે, કુરાન છે, આયાન છે, બાઇબલ છે, આ બધા તો આપણા શાસ્ત્રો ખરા, પણ જે આ શરીરની જે કિતાબ છે એને તમે ખોલો. અને મહારાજ નિરાંત મહારાજના સુપુત્ર એવા ખુશાલદાસ મહારાજ એ કિતાબને ખોલી નાખી કે 5 તત્વ એ તું નથી, 3 ગુણ એ તું નથી, 4 વાણી એ તું નથી, 4 ખાણી એ તું નથી, 5 તત્વ તે તું નથી, આ બધી 25 પ્રકૃતિ તું નથી, 4 દેહ તું નથી. આ બધી ખોલતા 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 જે શેષ અખર ધૂન લાગી, વચન રણુકાર જંત્રી ભવાની દાસની, એને એક નામ તો કહે કમાલ કબીર કા બાલ કા, કોઈ તન की किताब सुनावेगा. है कोई ऐसा मुर्शिद मौला जो આ દર્દ में खुदा बताता है. તો આજના દિવસે, આજે ત્રીજો દિવસ, આજે આમ તો ત્રીજો રાત કહેવાય, અને એ ત્રીજે 3 ગુણનો તાણો. આ જગત એની જુગતીથી બંધાણો, અને આમાંથી છૂટે ખૂબ મરજીઓ હશે. આવા મરજીવા પુરુષો જે છે એ આમાં છૂટતા વાર લાગતી નથી. સદગુરુનું સાનિધ્ય સેવા સિવાય આપણો કોઈ દિવસ આરો આવતો તો જો સુખ નિત્ય પ્રકાશ વિભુ, નામ રૂપ આધાર મતિ ન લીખે જેહી મતિ લીખે. વામે શુદ્ધ અપાર. આ બુદ્ધિ આપણી એમાં કામ કરતી નથી, પણ જેની બુદ્ધિથી આપણે પ્રેરાઈને એ જાણવા ઈચ્છીએ છીએ એવા સદગુરુ જે પરમાત્મા છે એમને આપણે કરોડો વાર વંદન કરી વાણીને વિરામ આપીએ, કે જેથી કરી અને આવા મણિરામ મહારાજ જેવા, મનહર મહારાજ જેવા મહાપુરુષોએ, શંભુરામજી મહારાજ જેવા મહાપુરુષોએ અથાગ મહેનત કરી એની અંદરથી મોતી લાવી અને ગોતી ગોતી અને આપણા દેહને બાદ કરીને વિદેહી તત્વ જે આપણને સમજાયું એવા મહાપુરુષને હું વંદન કરું છું. આજના દિવસે ભરૂચની ભૂમિ ઉપર દરેક મહાસંતો તમે પણ સેવાભાવી, પ્રેમી, આનંદકારી જેવા, અને જે મને પ્રેમ ભાવ આપો છો, હું ગદગદ થાઉં છું કે ધન્ય છે તમારા સદગુરુને, તમને, તમારા માતા પિતાને, તમારી ભક્તિને અને ભક્તિના ભાવને કાયમના માટે સદગુરુ આગળ વધારે. એમાં જેમ દીવામાં દિવેલ પૂરે, એ દીવો રોશની આપે, એમ ભક્તિની રોશની વધે, સત્સંગમાં વૃદ્ધિ થાય, કોઈ પણ ફૂલ નવા ખીલે અને એમાં મહારાજ શ્રી માળી બની અને એમાં પાણી સીજે. આવું કહી મારી વાણીને વિરામ આપું છું. બોલો સદગુરુ મહારાજની જય.